નમસ્કાર. ચાલો કાયદા અને ન્યાયની દુનિયામાં થોડું ઊંડા ઉતરીએ. એક એવો ડોક્યુમેન્ટ છે જેના વગર આખી સિસ્ટમ શરૂ જ નથી થતી. સમજો કે ન્યાયનો દરવાજો જ નથી ખુલતો. જી હા, આજે આપણે વાત કરવાના છીએ એ જ પહેલા અને સૌથી અગત્યના પગલાંની, એફઆઈઆર. ક્યારેક આપણી સાથે કે આપણી આસપાસ કંઈ ખોટું બને, કોઈ ગુનો થાય, ત્યારે શું કરવું એ જ નથી સમજાતું, બરાબર ને? મગજમાં એક જ સવાલ આવે, હવે શું? સૌથી પહેલું અને સૌથી સાચું પગલું કયું લેવાનું? અને આનો જવાબ તો દરેકને ખબર હોવી જોઈએ જ. તો એનો જવાબ એક જ છે, એફઆઈઆર. બસ આ 3 અક્ષર. પણ આ જ 3 અક્ષર ન્યાય મેળવવા માટેનું પહેલું અને સૌથી જરૂરી પગથિયું છે. એફઆઈઆર એટલે કે ફર્સ્ટ ઇન્ફોર્મેશન રિપોર્ટ. ગુજરાતીમાં કહીએ તો પ્રથમ માહિતી અહેવાલ. સિમ્પલ ભાષામાં, જ્યારે પણ કોઈ ગુનો બને ત્યારે તેની પહેલી ઓફિશિયલ લેખિત જાણ પોલીસને કરવામાં આવે એ જ એફઆઈઆર. અને આ જ રિપોર્ટ છે જે આખી કાનૂની ગાડીને પાટા પર લાવે છે. પણ મનમાં સવાલ તો થાય જ ને કે ભાઈ, ખાલી એક કાગળનો ટુકડો આટલો બધો પાવરફુલ કઈ રીતે હોઈ શકે? એવું તો શું છે આમાં કે એને આખી લીગલ પ્રોસેસનું હાર્ટ કહેવામાં આવે છે? એનું કારણ બહુ સીધું છે. જુઓ, એફઆઈઆર એટલે પીડિત અને ન્યાયની સિસ્ટમ વચ્ચેનો એક બ્રિજ. જો આ બ્રિજ જ ન હોય તો ગાડી આગળ કઈ રીતે વધે? મતલબ કે એફઆઈઆર વગર પોલીસ ઇન્વેસ્ટિગેશન શરૂ જ ન કરી શકે અને કેસ કોર્ટ સુધી તો પહોંચવાની વાત જ ભૂલી જાઓ. સાવ સાદી ભાષામાં એક એવી ચાવી છે જે કાયદાના આખા મશીનને ચાલુ કરે છે. આખી જે ન્યાયની પ્રોસેસ છે ને, એ એક ચેનની જેમ છે. એની પહેલી કડી, ગુના વિશે જાણ કરવી. બીજી અને સૌથી મજબૂત કડી, એફઆઈઆર રજીસ્ટર કરાવી. અને બસ એ પછી જ ત્રીજી કડી, એટલે કે આખી કાનૂની કાર્યવાહી શરૂ થાય છે. એના વગર નહીં. પણ એક મિનિટ, એફઆઈઆર નોંધાવવી એ ખાલી કોઈ ફોર્માલિટી કે કાગળની કાર્યવાહી નથી. આ ભૂલ બિલકુલ ન કરતા. હકીકતમાં આ કાયદાએ આપણને આપેલું એક જબરદસ્ત હથિયાર છે. આ આપણો અધિકાર છે, આપણો હક છે. અને આ અધિકારની તાકાત કેટલી છે સમજો. આપણા સોર્સ મુજબ, જો કોઈ ગંભીર ગુનો, જેને કાયદાની ભાષામાં કોગ્નિઝેબલ ઓફેન્સ કહેવાય, એની માહિતી મળે તો પોલીસે એફઆઈઆર નોંધવી જ પડે. એમની પાસે કોઈ ઓપ્શન નથી. આ એમની ડ્યુટી છે, ફરજ છે. અને અહીંયા જ મોટાભાગના લોકોની એક મોટી ગેરસમજ દૂર થાય છે. આપણે શું માનીએ છીએ કે એફઆઈઆર લખવી કે ન લખવી એ તો પોલીસની મરજીની વાત છે. પણ સાચું શું છે? કાયદો શું કહે છે? કાયદો એકદમ ક્લિયર છે. આ એમની મરજી નહીં, પણ ફરજ છે. એમની જવાબદારી છે. સારું, તો આ ફરજ અને આ અધિકાર, આ બધું આવ્યું ક્યાંથી? એવો તે કયો કાયદો છે જે પોલીસને આવું કરવા મજબૂર કરે છે અને સામાન્ય માણસના હાથમાં આટલી મોટી શક્તિ આપે છે? આ બધી શક્તિનો સોર્સ છે કાયદાની માત્ર એક કલમ. અને એ નંબર છે 154. 154, આ નંબર તો દરેકે યાદ રાખવો જ જોઈએ. આ કલમ ક્યાં છે? તો એ છે ક્રિમિનલ પ્રોસિજર કોડ, એટલે કે સીઆરપીસીમાં. અને આ જ સીઆરપીસીની કલમ 154 એ કાનૂની આધાર છે જે સાફ સાફ કહે છે કે કોઈ ગંભીર ગુનાની માહિતી મળે તો એફઆઈઆર નોંધવી કમ્પલસરી છે, ફરજિયાત છે. તો ચાલો આખી વાતને જોડીએ. સીઆરપીસી કલમ 154 એ છે કાયદો. આ કાયદો પોલીસ પર એફઆઈઆર નોંધવાની ફરજ નાખે છે. અને પોલીસની આ જ ફરજ આપણા માટે, એટલે કે નાગરિક માટે, એફઆઈઆર નોંધાવવાનો અધિકાર બની જાય છે. જુઓ કેવો પરફેક્ટ ત્રિકોણ બને છે જે તૂટી જ ન શકે. અને આના પરથી શું સાબિત થાય છે? એ જ કે જ્ઞાન એ જ શક્તિ છે. જ્યારે આપણને કલમ 154 જેવી બાબતોની સાચી જાણકારી હોય, ત્યારે આપણે સિસ્ટમ સામે લાચાર નથી રહેતા. ત્યારે આપણે એક સશક્ત નાગરિક તરીકે ઊભા રહી શકીએ છીએ. તો આજના આખા વિશ્લેષણનો સાર એક જ લીટીમાં કહું તો, પોતાના અધિકારને જાણવો એ જ અસલી તાકાત છે. પણ મોટો સવાલ એ છે કે શું આપણે બધા એક સમાજ તરીકે આ શક્તિનો ઉપયોગ કરવા માટે ખરેખર તૈયાર છીએ? આપણે જે પણ ચર્ચા કરી એની બધી માહિતીનો મુખ્ય સ્ત્રોત હતો એડવોકેટ A.K. ઠાકોરનો એક લેખ, જેનું શીર્ષક છે એસેન્શિયલ ફ્રેમવર્ક ઓફ ધ ફર્સ્ટ ઇન્ફોર્મેશન રિપોર્ટ. એમના આ ઊંડાણપૂર્વકના કામ માટે આપણે એમના આભારી છીએ.